પાટણમાં લાયન્સ અને લિયો ક્લબ દ્વારા નિઃશુલ્ક ઠંડી છાશનું વિતરણ. પાટણ જિલ્લામાં છેલ્લા 4 દિવસથી 42થી 44 ડિગ્રી ગરમી પડી રહી છે, ત્યારે લાયન્સ અને લિયો ક્લબ ઓફ પાટણ દ્વારા 3 દિવસ લોકોને ગરમીમાં રાહત મળી રહે તે માટે નિઃશુલ્ક ઠંડી છાશનું વિતરણ શરૂ કરાયું, જેનો લાભ શહેરીજનોએ લઈ પડી રહેલ કાળઝાળ ગરમીમાં પોતાની આંતરડીને ઠારી આયોજકોને શુભાશીષ પાઠવ્યા હતા. જનસેવા જ પ્રભુ સેવા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થા પાટણ લિયો ક્લબ દ્વારા આ ઉનાળાની કાળઝાળ ગરમીથી લોકોને રાહત આપી શકે તે હેતુથી આજથી 3 દિવસ પાટણ શહેરના બગવાડા ચોક ખાતે રાહદારીઓ તથા વટે માર્ગોને શીતળ છાશનું વિતરણ દાતાઓના દાન થકી કરવામાં આવ્યું, જેમાં પ્રથમ જ દિવસે 1000 લીટર છાશનું વિતરણ કરાયું હતું. લોકોએ ઠંડી છાશ પીને ધોમ ધકતા તાપમાં હાશકાર અનુભવ્યો. 2 દિવસ 500 લીટર છાશનું વિતરણ કરવામાં આવશે તેમ લિયો ક્લબના પ્રમુખ મેહુલ પ્રજાપતિએ જણાવ્યું. આ પ્રસંગે લિયો ક્લબના મેહુલ પ્રજાપતિ, મંત્રી કિશોરભાઈ મહેશ્વરી, મુકેશભાઈ જે પટેલ, મનોજભાઈ પટેલ, ગૌરવભાઈ મોદી, અમીશભાઈ મોદી, પ્રવીણભાઈ ડાભી, પિયુષભાઈ મોદી, અજયભાઈ પરમાર, પરીનભાઈ પંચીવાલા, મૌલિકભાઈ ઠક્કરના સૌજન્યથી છાશનો 3 દિવસ કેમ્પ કરવામાં આવવાનું મુકેશભાઈ પટેલે જણાવ્યું. રિપોર્ટર અલ્પેશ રીમાણી, પાટણ.